રામ નારાયણ રામ. ધ્યાન કેવી રીતે કરવું જોઈએ, આજે આપણે આ વિષય પર વાત કરીશું. પૃથ્વી પર જેટલા પણ હિન્દુ, સનાતની અને ઇસ્લામ ધર્મના લોકો છે, એમને કોણે કહ્યું કે અલ્લાહનું નામ અલ્લાહ છે અને ભગવાનનું નામ ભગવાન છે? મેં લાખો સનાતની ધર્મના લોકોને પૂછ્યું કે તમારા પરમપિતા ભગવાનનું નામ શું છે? આજ સુધી કોઈ પણ વ્યક્તિએ મને સાચો જવાબ આપ્યો નથી કે અસલી માતા પિતા કોણ છે, તેમનું નામ શું છે અને તેમને કયા નામથી બોલાવવું જોઈએ. મારા મહાગુરુએ કહ્યું કે જે બધાનું ગુરુ છે એ અમારું પણ ગુરુ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જે પરમાત્મા સાથે તમે વાત કરવા માંગો છો તે બધાનો એક જ નામ અને એક જ માતા પિતા છે. પછી તે વૃક્ષો હોય, માનવજાત હોય કે સમસ્ત સૃષ્ટિના સર્જક, બધાનું નામ રામ નારાયણ રામ છે. એક જ નામ અને એક જ ધ્વનિ બધાને માટે છે. હિન્દુ ધર્મના અનુયાયીઓને ન સાચું ખબર છે ન ખોટું ખબર છે. અને જે અલ્લાહના ભક્તો છે તેઓ તો અલ્લાહ સૌથી મહાન છે એવું કહે છે. જો કોઈ મને અલ્લાહ સાથે સીધી વાત કરાવી શકે અને તર્ક કરી શકે તો હું તેને સાચી વાત કહું. જો કોઈ મને સાબિત કરી શકે કે અલ્લાહ એ જ અલ્લાહનું સાચું નામ છે તો હું સૌથી પહેલો એની તરફ જવાનું પસંદ કરીશ. પણ આજ સુધી કોઈ મને આ પ્રશ્ન પૂછતું નથી કે અને ન તો કોઈ ફોન કરે છે. જો અલ્લાહ સાચા છે તો મારી તેમને સાથે મુલાકાત કરાવો. હું રામ નારાયણ રામ દ્વારા અલ્લાહ સાથે મુલાકાત કરીશ. રામ નારાયણ બોલે છે, રામ નારાયણ સાંભળે છે, રામ નારાયણ બધું આપે છે, એકવાર અજમાવીને જુઓ. વર્ષોથી અલ્લાહુ અકબર બોલવામાં આવે છે પણ અલ્લાહ ક્યાંય આવ્યા નથી. આ પૃથ્વી પર કેટલાય કાંડ થઈ રહ્યા છે. ઇઝરાયેલ અને અમેરિકામાં શું થયું? સદ્દામ હુસૈનને મારી નાખ્યો. અમેરિકા કેટલું બરબાદ દેશ છે, પણ હું તેને સુધારી નાખીશ. હું મોદીને કહું કે તે સુધારણ કરે અને તેઓ ચોક્કસ કરી નાખશે. તેમને સમજાઈ જશે કે શું કરવું અને કેવી રીતે કરવું. સવાર ઉઠતા જ સ્નાન કરો અને રામ નારાયણ બોલતા રહો. ખાણા બનાવતી વખતે, સાફસફાઈ કરતી વખતે, વાસણો ધોતા, દરેક કાર્ય સાથે રામ નારાયણ બોલતા રહો. સમય બગાડશો નહીં, પણ સાથે સાથે રામ નારાયણ બોલતા રહો. જો તમે રામ નારાયણ બોલશો તો ચમત્કાર થશે. આમાં કોઈ મહેનત નથી, પણ આ ઉર્જા આપે છે. પૈસા પણ આપમેળે આવવા લાગશે. જે લોકોના બાળકોની લગ્ન નથી થઈ રહ્યા, કે જે બીમાર છે, કે જે દુઃખી છે, તેમણે રામ નારાયણ સંપૂર્ણ શ્રદ્ધા અને લાગણીથી જપ કરવો જોઈએ. ત્યાં પછી પૈસા આવશે, બીમારીઓ દૂર થઈ જશે. આ જપમાં કોઈ ખર્ચ થતો નથી, એકવાર અજમાવીને જુઓ. આકાશ એ જ અમારો ગુરુ છે અને સંપૂર્ણ કુદરત એ જ બ્રહ્માંડ છે અને તેનું નામ છે રામ નારાયણ રામ. તેઓ જ આપણું બધું છે. જો તમે તેમને બોલાવશો તો તેઓ આવશે અને પૂછશે તમારી શું સમસ્યા છે. અલ્લાહ અલ્લાહ ના કહો, રામ નારાયણ રામ કહો. કુદરતનો સંવિધાન, કુદરતની વિચારસરણી, કુદરતનું શિક્ષણ અને કુદરતનો આધાર બધા માટે છે. આ બધું મફત મળી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ કોઈ ધર્મ લઈને જન્મતો નથી, બધા આકાશ ધર્મ લઈને જ જન્મે છે. અને આપણા ચિંતન અને જ્ઞાન એ જ ઈશ્વર છે, તો પછી અલગ અલગ ધર્મની જરૂરત જ શું? આ પૃથ્વી પર અસંખ્ય ધર્મો હોવા છતાં પણ લોકો ભૂખ્યા છે. ઘરે રહેવા માટે જગ્યા નથી, શાળા કોલેજો નથી, હોસ્પિટલ નથી, તો આ કેવો ધર્મ? જે ધર્મ આપણને સેવા આપી શકતો નથી તે ધર્મ હોવો જ નહીં જોઈએ. આથી બધાને જાગૃત થવું જોઈએ. મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશનથી બધું સુધરી જશે.